આપણે લોકો જય શ્રી કૃષ્ણ તો બોલીએ છીએ. જય શ્રી કૃષ્ણ બોલવા પાછળ એક સરસ કહાની છે, તો સાંભળજો. એક વખત પ્રભુની નિકટની જયશ્રી નામની સખી યમુનાજીથી જળ ભરીને આવતી હતી. ત્યારે માર્ગમાં પ્રભુ મળ્યા અને કહે છે, હું તને ક્યારનો શોધું છું, તું ક્યાં ગઈ હતી? તો જયશ્રી કહે છે, હું જળ લેવા ગઈ હતી પ્રભુ. વળી આપને મારું શું કામ પડ્યું? તો પ્રભુ કહે છે, તું અહીંયા જ ઊભી રહેજે, હું હમણાં આવું છું. તે સાવ ભોળી હતી. તે તો માથે જળની હેર લઈને પ્રભુનું સંસ્મરણ કરતી રાહ જોતી ઊભી રહે છે કે પ્રભુ હમણાં આવશે. એમ કરતાં કરતાં 12 વર્ષ વીતી ગયા ને પછી પ્રભુ પધાર્યા ને પૂછે છે કે જયશ્રી, તું તો હજી અહીં જ ઊભી છો? હું તો આવવાનું સાવ ભૂલી જ ગયો. જયશ્રી કહે છે, પ્રભુ, હું તો કાલે જ અહીંયા ઊભી છું. આપ કહી ગયા હતા એટલે રાહ જોતી હતી. ત્યારે પ્રભુ કહે છે, જયશ્રી, કાલની નહીં પરંતુ 12 વર્ષ વીતી ગયા. પ્રભુને થયું કે કેટલી ધીરજ ને કેટલો ભરોસો, આને જ સ્નેહ કહેવાય. માટે પ્રભુ કહે છે, આજથી પહેલાં તારું નામ બોલાશે ને પછી મારું નામ. ત્યારથી જય શ્રી કૃષ્ણ નામ પડ્યું.